ગુડ ઇવનિંગ. હવે આપણે બધાએ જુવારનો પોક તો બધા બહુ ખાય છે હાઈવે પર ને ઘણી જગ્યાએ. પેલો વાની જુવાર આવે છે જાત, એના પોક બધા ખાય છે. પણ પહેલાંના વખતમાં આપણે જે હતા એ બધા ઘઉંનો પોક પણ પાડીને ખાતા હતા. પણ હવે અત્યારે તો કોઈ એનો પોક પાડતા જ નથી. હવે એનો પોક જો કેવી રીતે પાડીએ છીએ, આ રીતે પહેલાં પાડતા હતા. એમાં છે ને બહુ મોટા લાકડા નહીં લેવાના, તાત્કાલિક સળગીને તરત ઓલવાઈ જાય એ રીતના લાકડા લેવાના અને પછી એની પર ઘઉંનો પોક. જુઓ મિત્રો, આ તે સળગે ત્યાર પછી આને એની અંદર ભેળવાના. બરી નહીં જાય ના તો જ શીખાય ને થોડા. જો મિત્રો, હવે આ છે ને ઓલવાઈ ગયું છે. હવે આમાં જે કંટીઓ બળીને પડી હોય એ વીણી લેવાની. જુઓ આ રીતે. બસ આ વાંધો નહીં. જો મિત્રો, આ રીતે એકવાર શેકાઈ જાય એટલે પછી એને કલેક્ટ કરી લેવાની અને પછી એને હાથથી જ કાઢવી પડે ભાઈ. હા, હાથ કાળા થાય પણ કંઈક અલગથી ખાવું હોય તો તમારે એક તો કરવું. જો મિત્રો, આ પોક તૈયાર થઈ ગયો છે. ઘઉંનો આ રીતે ડુંડી મસળી અને ઉતારી નાખ્યો છે. હવે આને તમે લીંબુ મરીની સેવ સાથે ખાઈ શકો અથવા સાદી રીતે પણ ખાઈ શકો. જુવારનો પોક તમને ઠંડો થયા પછી છે ને તો આમ કડક થઈ જાય અને ખાવાની મજા નહીં આવે. આ ઘઉંનો પોક એવો છે કે તમારે અડધો દિવસ સુધી તમારે સરસ એ લાગે, એમ પોચો લાગે અને ખાવાનો ટેસ્ટ પણ બદલાતો નહીં. જ્યારે જુવારના પોકમાં ઠંડો થઈ ગયા પછી તમને મજા નહીં આવે ટેસ્ટમાં. ચાલો જુઓ, ટ્રાય કરીએ આજે. મજા આવે.